તો મારા વાલા, વ્રજ તો વ્રજ છે, એક એક લીલા સ્થળે રાધાજીના પ્રેમમાં પ્રભુ પરવશ છે. પ્રભુના પ્રેમમાં રાધાજી પરવશ છે. પ્રેમ મગ્ન પ્રભુ કહે છે, બાકીનું કાલે. બોલો વલ્લભ. મધુરાષ્ટક કાલનું પેલું પૂરું થયું. મધુરાષ્ટકની આપણને બધાને ખબર છે ક્યાં પ્રગટ થયું, વલ્લભે ક્યાં પ્રગટ કર્યું. એટલે એનું વિવરણ નથી કરતા, સીધું મધુરાષ્ટકનું પાન જ કરીએ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વૈશ્વરાર અખિલ ભૂમંડલાચાર્ય 10 દિગંત વિજય વિદ્યા વાચસ્પતિ જગતગુરુ શ્રી મહાપ્રભુજી કી જય. પરમ દયાળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કી જય. શ્રી વલ્લભજી પ્રભુ ભૂતલ અવતરે, રાધા કૃષ્ણ ભયે જબ એક રસ વલ્લભ નામ ધરે. સપ્તવિધિ સો શ્રી મદ ભાગવત ગુઢ અર્થ કો પ્રકટ કરે. સેવા માર્ગ ગોપીજન રીતિ ભક્તિ ભાવ વિસ્તરે. બ્રહ્મવાદ કો સ્થાપન કરી અરુ માયાવાદ હરે. શ્યામ ગ્વાલિની દેવી જન કે સગરે કાજ. મધુરાષ્ટક આચાર્ય શ્રી મહાપ્રભુજીના રચેલ અષ્ટકોની રચનામાં મધુરાષ્ટકમ એક અદ્ભુત અતિ રસમય મધુર અષ્ટક ગણના થાય છે. માધુર્યના પરમ શિખર પર બિરાજેલ શ્રી કૃષ્ણનું સ્વરૂપ માધુર્ય અને લીલા માધુર્યને માણતા માણતા જાણે મધુર રસ સાગરમાં નિમગ્ન થઈ ગયા. મધુરાષ્ટક મધુરાપતિની મધુર લીલાઓને મધુર ભાવે વ્યક્ત કરતું, મધુર શબ્દોનું ગુંજારવ કરતું જ્ઞાન છે. કૃષ્ણ કૃષ્ણ મધુરાધિપતે અખિલમ મધુરમ. હે કૃષ્ણ, તારું મધુરાધિપતે સર્વસ્વ મધુર. પ્રભુ શ્રી કૃષ્ણના શ્રીઅંગમાં કેવળ આનંદ જ મધુર ભર્યો છે. ભગવાનના નામમાં જ મધુરતા છે. આપણે આટલા બધા ભગવાનના નામ લઈએ, એમાં કૃષ્ણ તો આમ કે તમારું હૈયું હરખાય. અન્ય માર્ગી કૃષ્ણ ન ઓળખે. તમે પરદેશ જાઓ તો કૃષ્ણ, ઓ લોર્ડ કૃષ્ણ. તમે બીજા ધર્મમાં માનતા હોય એને કૃષ્ણની લીલા બધી ખબર હોય. કૃષ્ણથી કોઈ અજાણ્યો નથી અને કૃષ્ણ કોઈથી અજાણ્યો નથી. કૃષ્ણની વાતો સાંભળવી બધાને ગમે. એની એવી મધુર બાળ લીલા છે, એની લીલામાં એવું માધુર્ય છે. કારણ એ આખે આખો મધુર છે. એ બોલે તો મધુર લાગે, એ ભ્રુકુટી નચાવે તો મધુર લાગે, એ હાસ્ય કરે મંદ મંદ તો મધુરો લાગે, એની અલક અલટ ગૂંચવાઈ જાય તોય મધુરી લાગે, એના વાંકડિયા વાંકડિયા કેલ માતા બાંધે અને શિશફૂલ ધરાવે તોય મધુરો લાગે, એ લલિત ગતિ ચાલે તોય મધુરો લાગે, એ ગોચારણમાં જાતો હોય ને અહીંયા આમ ફેટમાં બાંધી હોય બંસી અને ખભે કાળી કામડી ને લાકડી હોય અને આગે ગાય ને પાછે ગાય બછરા ભાંભળતા હોય અને લટક મટકથી ચાલતો હોય તોય મધુરો લાગે. એ માખણ ચોરી કરવા ગોપીના ઘરમાં જાય ને, ચોર કોઈને મધુરો લાગે મારવાલા? ચોર આપણી દ્રષ્ટિ ચુરાવીને ચોરી કરે. આ તો આપણી હાજરીમાં જ ચોરી કરે, તો એ માખણ ચોરી કરે તોય મધુરો લાગે.
આપણે જળ ભરવા જાય ને બેડા ચડાવવા આવે તોય મધુરો લાગે. ગોકુળથી મથુરા ગોરસ વેસવા જતા હોય ને સાંકડી કોર ભટકાઈ જાય અને મટકી ફોડે ને તોય મધુરો લાગે. સખી બનીને સાંજી પૂર્વ આવે ને તોય મધુરો લાગે. રાસ રમવા આવે તોય મધુરો લાગે. હોળીમાં ભરી દે ને દગો કરે આપણને આમ પાછળથી આવીને તોય મધુરો લાગે. ગિરાજ ધારણ કરીને પોતાની સન્મુખ બધાયના રાખે તોય મધુરો લાગે. છાક અરગતા પોતાનું એઠું આપણને અરોગ આવે. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ મધુરો લાગે. મારા વાલા, જિંદગી વહી જાય મધુરામાં ને મધુરામાં. આપણા પ્રભુની અદ્ભુત બધી લીલાઓ મધુર 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 મધુર. એટલે જ કહે છે અધરમ મધુરમ વદનમ મધુરમ. તો એવું આ મધુરાષ્ટક. હે કૃષ્ણ, તારું મધુરાધિપતે સર્વસ્વ મધુર. પ્રભુ શ્રી કૃષ્ણના અંગમાં કેવળ આનંદ જ મધુર ભર્યો છે. ભગવાનના નામમાં જ મધુરતા છે. ભગવાનનું સઘળું સ્વરૂપ અલૌકિક, અપ્રાકૃત અને દિવ્ય છે. તો પછી તેની મધુરતામાં કહેવાનું શું હોય? આ 8 શ્લોકનું અષ્ટક માધુર્યપૂર્ણ મધુરતમા સ્તોત્રને ગાતા વાંચતા કે તેનું પાન કરતા નંદ નંદન શ્રી ગોપીચંદ વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રની રસમયી લીલાઓના મધુર સાગરમાં ડૂબવાનો આનંદ કંઈ ઓર જ છે. શ્રી વલ્લભ જેવોનું હૃદય સદા ગૂઢ ગોપીભાવથી ભરેલો છે. વલ્લભનું હૃદય ગૂઢ ગોપી ભાવથી ભરેલો છે. એવા મધુરાકૃતિ શ્રી વલ્લભ રસેશ્વર શ્રી કૃષ્ણની લીલાઓને સદાય અનુભવ કરતા. શ્રી વલ્લભનું ચિત્ત સદા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની લીલામાં જ વિહાર કરે છે. પ્રભુની વિપ્રયોગ અવસ્થામાં પ્રભુના સ્વરૂપ ગુણગાન લીલાનું સ્મરણ ધ્યાન મનન જ આનંદ પરમાનંદ આપે છે. એકલા બેઠા હોય ને ઠાકોરજીની લીલાને યાદ કરીએ ને તો ભૂલી જાય કે એકલા છે, ક્યાં છે એ ભૂલી જાય, પહોંચી જાય વ્રજમાં. પણ ભગવદીઓને આવા વિચાર આવે, પણ ભગવદીઓને યાદ કરીએ તો આજે નહીં તો કાલે આપણા ઉપર પણ આવી કૃપા થશે. વિપ્રયોગમાં એક ક્ષણ પણ કેટલા યુગો જેટલા અસહ્ય વસવી લાગે. ઠાકોરજી સવારના ગાયો ચરાવી ગયા હોય છે અને ગોપીઓને એટલો વિરહ થાય છે કે સાંજે પ્રભુ ગાયો ચરાવીને આવે ત્યારે ગોપીઓ બ્રહ્માને ગાળો દે છે, કમલપૂત કહે છે. ઓ જળ કમળપૂત, તને માણા બનાવતા ન આવડું, આ પલક બનાવી. પ્રભુ પધારે છે ને આ પલક એક પળ ક્ષણ માટે બંધ થાય છે ને તોય અમને પ્રભુનો વિરહ થાય છે. કેટલી ગોપીના પ્રેમની પરાકાષ્ઠા. એટલે જ વલ્લભે કહ્યું છે ગોપી પ્રેમ કી ધ્વજા. શ્રી ગુસાઈજી કહે છે શ્રી મહાપ્રભુજી આપના હૃદયમાં નિગૂઢ પોતાનું સર્વસ્વ ઘનરૂપ અલૌકિક અનુભવોનો તે સ્વરૂપ નિજ દેવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ કરે છે. આ અષ્ટકમાં પ્રભુનું મધુરમ સ્વરૂપ તેમજ લીલાનું રહસ્ય જણાવે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ પદનો ભાવ શ્રી ગુસાઈજી ખૂબ જ રસાત્મક અર્થ કરી સમજાવે છે. મધુરા રાધા તેની અધર સુધા પણ મધુર એવી એ સુધાના અધિપતિ શ્રી કૃષ્ણનું બધું જ મધુર 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 છે. છેલ્લા 8મા શ્લોકમાં નંદ બાવાના ગૃહના આંગણમાં આવેલ
ક્યારામાં ઉગેલા અને ગોપીજનોના પ્રેમ સિંચનથી વૃદ્ધિ પામેલ કલ્પવૃક્ષનું પલ્લવ પાન પર્ણ તેમજ ફળ વગેરે સર્વ મધુર છે. ફલિતમ મધુર. પોતાના ભક્તોના પ્રભુને અનુલક્ષી કોઈ પણ કાર્ય હોય તેને ફલિતમ કરવું. પ્રભુનું તે કાર્ય મધુર છે. અત્રે પ્રભુને કલ્પવૃક્ષ કહ્યા છે અને તેમના અંગો તથા લીલાઓને વૃક્ષના જુદા જુદા ભાગોની સાથે સરખાવે છે. રસરૂપ પ્રેમ સ્વરૂપ ભગવાનનું પ્રત્યેક અંગ તેમજ લીલા નિરોધ છે. બોલો વલ્લભાદ. દયારામભાઈના ચંદ્રાવલા 24મા ચંદ્રાવલાને વિરામ આપ્યો. આજે 25મું. પાદ સેવન. આપ્યું ઉરસ્થાન મૂકીને રમા ચરણ સેવા નવ ચૂકે. હૃદય રહિત કદા હરી કરે પણ પદાશ્રિત નહીં મૂકે. મૂકેના આંધ્રી છે ભક્તિ નિવાસ માટે અવલંબે સહુદાસ. એ ભક્તિ છે અતિશય દુર્લભ પ્રાપ્તિ થયે સર્વ પદ સુલભ. સેવો શ્રી કૃષ્ણ કૃપા. અર્થ: ઉરસ્થાન એટલે હૃદય સ્થાન. ઉર એટલે હૃદય. ઓલો એક ધૂળ છે ને યમુનાજી, મારા ઉરને આંગણીએ પધાર્યા શ્રી યમુનાજી. ઉર એટલે હૃદય. રમા એટલે લક્ષ્મી. અંધ્રી એટલે ચરણ. અવલંબે એટલે આધાર રહે. પાદ સેવન ભક્તિ. મર્યાદામાં શ્રી લક્ષ્મીજી બ્રહ્મા સેવજીએ કરી. પુષ્ટિમાં પુલિંદીજીઓ ભીલડીઓએ. શ્રી વલ્લભ સમયે કૃષ્ણદાસ મેઘન. લક્ષ્મીજીને પ્રભુએ ઉરસ્થાન આપ્યું હૃદયમાં, છતાં ચરણ સેવા છોડતા નથી લક્ષ્મીજી. તેમાં મર્મ સમજવા જેવો છે. ભગવાનને આશ્રયેલા રહેલાઓનો કદી પણ તે ત્યાગ કરતા નથી. પદાશ્રય જેવોથી કદાચ દોષ થઈ જાય તો પણ ક્ષમા આપે. લક્ષ્મીજી કે પ્રભુ જે ચરણમાં રહે છે ક્યારે એના દોષ સામું જોતા નથી. એટલે શ્રીજી બાવાના કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના નેત્ર કટાક્ષ નીચા હોય છે. કારણ કે ભક્તો ક્યાં રહે? ચરણમાં. શામાં બધા આવે છે માગવા આવે. શ્રીનાથજીમાં અન્ય માર્ગીઓ વધુ હોય, કારણ કે બધાની માનતા. અમારે આખા રાજભોગની માનતા છે, અમારે પલનાની માનતા. એ માનતાવાળા બધા સામે, અને આપણે બધા ઠોરવાળા. ઠોર એટલે શાન. ક્યાં ચરણારવિંદમાં શાન મળી જાય એટલે અમારો બેડો પાર થઈ જાય. પરંતુ અન્ય રીતે આશ્રય કરી રહેલા જીવોને કદાચ છોડી દે. આ મર્મ જાણીને લક્ષ્મીજી પાદ સેવન સેવાને મુખ્ય સેવા માને છે. શિવજીએ તો ચરણ ધોયેલું જળ પોતાની જટા માટે સદાના માટે સંગ્રહી રાખ્યું. ગંગાજી આવ્યા, આપણે ભાગીરથની બધી વાતો ભગીરથની જાણીએ છીએ. શંકરને કીધું, મહાદેવ કે અરે મારા પ્રભુના ચરણ પ્રક્ષાલનું જળ મારે ઝીલવાનું આવે તો એનાથી વધુ નસીબદાર કોણ હોય? લક્ષ્મીજીને હૃદયમાં સ્થાન આપ્યું તોય ચરણમાં પધાર્યા. ચરણ પ્રક્ષાલન કરેલું જળ એટલે કે ગંગાજીને મહાદેવજીએ પોતાની જટામાં ધારણ કર્યા. શિવજીએ તો ચરણ ધોયેલું જળ પોતાની જટા માટે સદાને રાખ્યું. બ્રહ્માજી પણ ચરણારવિંદની ભક્તિમાં જ ઉત્તમ માને છે. પુષ્ટિમાં કૃષ્ણદાસ મેઘન ચરણારવિંદની સેવા માનતા. દામોદર દર્શાનીજી જે પૂરો સમય મહાપ્રભુજી સાથે વિતાવતા, માર્ગનું હાર્દ બધું તેમને સમજાવ્યું, છતાં રાત્રે ચરણ સેવા કરીને જ આનંદ માનતા હતા.
ચરણ શરણનો પ્રભુ ત્યાગ નહીં કરે. બાકી અનેક પ્રકારના ભક્તો જુદી જુદી ભાવનાવાળાને દોષ પડે તો દૂર ફેંકાઈ જાય, પણ ચરણવાળાને ફેંકે નહીં. પહેલાં છે ને ઘંટી દળવાની આવતી આમ, પણ એનો આમ દાંડો હતો, તો અંદર ઓરવું કહેવાય, નાખવું ન કહેવાય. અંદર ઘઉં ઓરે ને પછી હલાવે, તો જે બધા અંદર જાય ને એ બધા પીસાઈને લોટ થઈ જાય. પણ ઓલા દાંડાની નીચે જે ઘઉં હોય ને એ જરાય ન પીસાય, એ આખા નાખા જ રહે. તો એમ આપણે ચરણ પકડી રાખીએ ને તો સંસારમાં પીસાય ને. જે ચરણમાં રહે છે એ ચિંતા ઠાકોરજીની, બાકી સંસારમાં રહે છે એ બધા પીસાયા વિના રહે નહીં. ચિત્રકેતુ ભક્ત હતા. મહાદેવજીની મસ્કરી કરી તો વૃત્રાસુર રૂપે પૃથ્વી ઉપર રાક્ષસીઓની ભાગવત પડી. પછી જ તેને ભાન પ્રાપ્ત થયું કે દાસાનું દાસ. વૃત્રાસુરે ક્યારેય નથી કહ્યું મને દાસ બનાવો. દાસાનું દાસ, દાસ બનો નજીક આવું તો દોષ દેખાય, પણ તમારા દાસનો દાસ બનું તો મને દોષ ન દેખાય. શરૂમાં ચરણારવિંદની ભક્તિ દ્રઢ હોત તો શ્રાપ બાધા ન કરી શકત. ચરણારવિંદની ભક્તિ દીનતાનું દાન કરે છે, તેથી હું કંઈક છું આવું અભિમાન રહેતું નથી. જ્યાં અભિમાન આવી જાય કે હું કંઈક છું, પડતીની શરૂઆત. પ્રશંસા બહુ કોઈ કરે ને એ તમારે સમજી જવાનું કે હવે પડતીની શરૂઆત થઈ ગઈ છે. એટલે જ આપણને કહ્યું છે પ્રશંસાથી ક્યારેય રાજી ન થઈ જાવ અને ટીકાથી ક્યારેય દુઃખી ન થવું. બધા પ્રભુની લીલા માનવી.